મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ। વન નેશન વન ઇલેક્શન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અલગ અલગ રાજ્યોમાં જે રાજકીય પક્ષોના અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યું છે। 3 દિવસ જેપીસીના સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। આજે ત્રીજા અને અંતિમ દિવસે અધિકારીઓ વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, મીડિયા અને સંસ્થાઓ સાથે ચર્ચા કરવામાં આવી અને ચર્ચા દરમિયાન વિપક્ષે પોતાના વિરોધના મુદ્દા ઉઠાવ્યા હતા, જ્યારે શિક્ષણ, ઉદ્યોગ અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો દ્વારા પણ અલગ અલગ અભિપ્રાયો રજૂ કરાયા હતા। ઉલ્લેખનીય છે કે વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પીપી ચૌધરી છે। તે સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો મળી કુલ 39 સભ્યો છે। માહિતી અનુસાર કાયદાવિદ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યરત જેપીસીમાં कुल 39 लोकसभा और राज्यसभा सांसदों शामिल है। चुनाव होने के बाद में अगर कोई कानून होगा वो आगे वाले चुनाव पे लागू होगा। 27 का जो चुनाव होगा 5 साल के लिए होगा और 5 साल वो सरकार चलेगी और 2029 में अगर कानून लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट हों।